દોસ્તો આ પાણી વેચવાવાળી છોકરી દોડી અને આ બે જણાની સામે આવે છે અને કહે છે કે મેડમ પાણી લઈ લો। તો આ છોકરી કહે છે કે તરસ તો અમને બહુ લાગી છે, આ કેટલા વાળી બોટલ છે? તો આ છોકરી કહે છે કે મેડમ આ 10 રૂપિયા વાળી છે। તો આ છોકરી કહે છે કે શું 10 રૂપિયા વાળી છે? પણ 10 રૂપિયા તો અમારી પાસે છે નહીં, 5 રૂપિયા જ પડ્યા છે। શું 5 રૂપિયામાં અમને બેને તમે પાણી પીવડાવી દેશો? અમને બહુ તરસ લાગી છે। તો આ છોકરી કહે છે કે શું 5 રૂપિયામાં તમને બેને પાણી પીવડાવું? તમે દેખાવથી તો સારા ઘરના લાગી રહ્યા છો, શું તમારી પાસે 10 રૂપિયા પણ નથી? તો આ ભાઈ કહે છે કે બેન તમે સાંભળ્યું હશે ને કે જે દેખાય છે એ હોતું નથી, અમે કપડાથી તો સારા ઘરના લાગી રહ્યા છે પણ અમારી કન્ડિશન બહુ ખરાબ છે, તમારા કરતા પણ ખરાબ। અવડે થયું એવું ને કે થોડાક દિવસ પહેલા અમારા બેની નોકરી ગતી રહી અને અમે પૈસા બચાવીને પણ કઈ નતા રાખ્યા, એટલે અત્યારે અમારી પાસે ખાલી 5 રૂપિયા જ પડ્યા છે। તમને વિશ્વાસ ના આવતો હોય તો હું તમને બતાવી દઉં। પછી આ ભાઈના ખિસ્સામાંથી 5નો સિક્કો કાઢીને છોકરીને બતાવે છે અને કહે છે કે જો તમે આ 5 રૂપિયામાં પાણી પીવડાવી શકતા હોય તો પીવડાવી દો, નકર કઈ વાંધો નહીં, અમે તમારું નુકસાન કરવા નથી માંગતા, ચલ તાને આપણે કઈ બીજે જઈએ। તારે આ છોકરી કહે છે કે રે ઉભા રહો ભૈયા, કઈ વાંધો નહીં, તમે ફ્રીમાં પાણી પી લો અને અમે તરસ્યાને પાણી પીવડાવું એ તો બહુ પુણ્યનું કામ છે ને। પછી આ છોકરી આ બે જણને એક એક પાણીની બોટલ આપે છે। તો પછી આ ભાઈ કહે છે કે શું બેન તમે ખરેખર 5 રૂપિયામાં તમને બેને પાણી પીવડાવી રહ્યા છો ને? તો આ છોકરી કહે છે કે હા ભૈયા, મેં તમને કહ્યું ને કે પાણી પીવડાવવું એ તો પુણ્યનું કામ છે, તમે પી લો। તો આ બે જણા ખુશ થઈને પાણી પીવા લાગે છે અને પછી આ છોકરી કહે છે કે ખરેખર મારું ગળું સુકાઈ રહ્યું હતું પણ હવડે તરસ મટી, બેન તમારો ખૂબ ખૂબ આભાર। પછી આ ભાઈ કહે છે કે બેન તમે અમારા માટે ભગવાન બનીને આવ્યા છો, લો આ તમારા 5 રૂપિયા। તો બસ આ છોકરી ત્યાંથી જવા લાગે છે પણ આ ભાઈને પૂછે છે કે બેન તમે આ પાણી વેચી અને સારા પૈસા કમાઈ લેતા હશો ને? તો આ છોકરી કહે છે કે ભૈયા કઈ સારા પૈસા મળે છે, બસ રોજી રોટી ચાલે છે, વધારે કઈ નથી મળતા। તારે આ છોકરી કહે છે કે શું તમને કઈ નફો નથી મળતો? મને તો લાગ્યું કે તમે 5 રૂપિયામાં અમને બેને પાણી પીવડાવ્યું એટલે તમને વધારે નફો મળતો હશે। તો આ છોકરી કહે છે કે બેન સાચું કહું છું, આમાંથી મને કઈ વધારે પૈસા નથી મળતા, પણ ભીખ માંગી અને ખાવું એના કરતા સારું છે, રોજી રોટી ચાલી જાય છે। પણ હવે તો આગળ આ બે જણાએ આ છોકરી માટે કંઈક એવું કર્યું પણ એ જોતા પહેલા એ અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસે ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો। અસલમાં પાણી વેચવાવાળી છોકરીનો ભાઈ બહુ બીમાર હોય છે અને એનો ઈલાજ કરાવવા માટે ડોક્ટરે એમની પાસે 1 લાખ રૂપિયા માંગ્યા હોય છે, પણ આ છોકરી પાણી વેચી અને એટલા બધા પૈસા કઈથી લાવે? પણ આ છોકરી જ્યારે કોઈને ફોન કરી અને પૈસા માંગી રહી હોય છે ત્યારે આ બે જણાએ એની વાત સાંભળી લીધી હોય છે અને આ રીતે પ્લાન બનાવીને છોકરી પાસે આવે છે અને છોકરીને પૈસા આપી અને એની મદદ કરે છે।